તાજેતરમાં કાશ્મીરમાં હિમસ્ખલન થયું, જેમાં સરહદ પર બરફ આચ્છાદિત વિસ્તારમાં રાત દિવસ પહેરો ભરી રહેલા જવાનો બરફ પડવાથી બરફ તળે દબાઈ શહીદ થયા છે. જેમાં 2 ગુજરાતની ધરાના જવાન શહીદ થયા છે, જેમાં એક ભાવનગરની ભૂમિનો જવાન અને એક ગોધરા વિસ્તારમાંથી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદિયા ગામના વતની શહીદ દેવાભાઈ હાજાભાઈ પરમાર એ વીર ગતિ પામ્યા છે. ત્યારે તેમને ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરમાં ભાવનગર એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. તાજેતરમાં કાશ્મીરમાં જે હિમ પ્રકોપની ઘટના બની છે, જેની અંદર આપણા સિંહ સમાન કેટલાય સૈનિક શહીદ થયા છે, જેમાંથી એક ભાવનગરના મહુવા તાલુકાના કરમદિયા ગામના વતની દેવરાજભાઈ પરમાર પણ શહીદ થયા છે. સૈનિકોની વાત કરીએ તો દેશના દુશ્મનોની સાથે લડવાની સાથે સાથે આપણા સિંહ સમાન શેરદિલ સૈનિકોને કુદરતની સામે પણ લડવું પડે છે. કાળ ઝાળ ગરમી હોય કે પછી જળ બંબાકારની પરિસ્થિતિ હોય, પૂર હોય કે પછી હિમ પ્રકોપ હોય, તેની અંદર પણ કુદરતની સામે આપણા સૈનિકોને લડવું પડે છે. હાલ દેવરાજભાઈ પરમારના દેહને અહીંયા ભાવનગર જિલ્લા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો છે અને તમામ વિધિ કરી તેમને તેમના ગામ કરમદિયા ખાતે લઈ જવામાં આવશે.
ભાવનગર એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ શહીદ દેવાભાઈ પરમારના પાર્થિવ દેહને સૈનિકો દ્વારા તેમના વતન કરમદિયા લઈ જવામાં આવ્યો. કાશ્મીરમાં કુપવાડા ખાતે જે આપણા મહુવા તાલુકાની અંદર કરમદિયા ગામમાં જે જવાન DH પરમાર ભરવાડ જ્ઞાતિના હતા તેઓ શહીદ થઈ ગયા છે. એમની આજે અત્યારે શહીદની ડેડ બોડી અહીંયા ભાવનગરમાં આવવાની છે. એના માટે અત્યારે અમે ભાવનગરમાં એમના શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભાવનગર ડિસ્ટ્રિક્ટ એક્સ સર્વિસમેન એસોસિએશન દ્વારા હાજર થયા છીએ. અને અમને ખૂબ દુઃખદ આ વસ્તુ લાગે છે કે આજે દેશની રક્ષા કરવા માટે એ ભાઈ જે અત્યારે શહીદ થઈ ગયા છે એને આપણે બધા મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ, એની આત્માને શાંતિ મળે અને એના પરિવારને ઈશ્વર શક્તિ આપે એવી પ્રભુથી પ્રાર્થના. વિશેષ વાત કરીએ તો રસ્તામાં તળાજા બાદ ઠેર ઠેર લોકો ભાવનગરની ભૂમિના આ શહીદ દેવાભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પુષ્પો લઈને રાહ જોઈ રહ્યા હતા. તળાજા બાદ ઠાડજ પહોંચતા જ મેઇન બજારોમાં લોકો પોતાનો વેપાર સજ્જડ બંધ કરી દેશ માટે રક્ષા કરનારા શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાહ જોઈ રહ્યા હતા. આપણા દેશ માટે શહીદ થયેલા નામની યાદીમાં ભાવનગરના 3 વીર જવાનના નામ યાદ આવે. સૌથી પહેલા ઇન્ડો પાક વોર 1971માં ભાવનગરના વાળુકડના ઇસ્લામ ધર્મના જવાન દેશની રક્ષા કરતા શહીદી વોરી અને વીરગતિને પામ્યા. ત્યારબાદ બીજી ઘટના 2011 આસપાસ બોટાદ ભાવનગરમાં તે સમયમાં ગણાતું તે સમયે બોટાદમાં ખસ ગામના મોરી કરણસિંહ ઉગ્રવાદીઓ સામે લડતમાં વીરગતિ પામ્યા. અને હાલ ત્રીજા શહીદ થયા મહુવા તાલુકાના બગદાણા ગામના કરમદિયા ગામના જવાન શહીદ દેવાભાઈ પરમાર, જેઓ સરહદ પર સુરક્ષા સમયે બરફ ખૂબ પડવાથી બરફ ધસી પડતા વીરગતિને પામ્યા છે.
જે પ્રમાણે કરમદિયા ગામમાંથી શહીદ દેવાભાઈ પરમારના પરિવારમાંથી વિગતો મળી તે પ્રમાણે શહીદ દેવાભાઈના પપ્પા હાજાભાઈ પરમાર એ 2008ની સાલમાં સદગતિ પામ્યા છે અને દેવાભાઈ એકમાત્ર ઘરના મોભી હતા. દેવાભાઈથી મોટા ભાઈ છે ભોળાભાઈ, પણ તેઓ નિરક્ષર હોવાને કારણે પશુચારી રોજી રોટી મેળવે છે. આમ કહીએ તો ચાલે કે આ પરિવારમાં માત્ર એક જ દેવાભાઈ પરમાર જે ભારતીય સેનામાં નોકરી કરતા હતા અને તેમના કારણે જ આ ઘરનું ગુજરાન ચાલતું હતું. હાલ આ ઘરનો હોકારો અને પડકારો એ કુદરતે છીનવી લીધો છે. ત્યારે પ્રભુ તેમના પરિવારજનોને શક્તિ આપે તેવી પ્રભુને પણ પ્રાર્થના. શહીદ દેવાભાઈની નોકરી વિશે એવી ગ્રામજનો પાસેથી માહિતી મળી છે કે તેઓ જીદ કરીને તેમના બાને મનાવીને નોકરીએ લાગ્યા. જે સમયે તેઓ ભારતીય સેનામાં જોઈન કરવા માંગતા હતા તે સમયે ભરતીમાં જવા પૂરતા પૈસા પણ ન હતા. છતાંય હિંમત કરી વ્યવસ્થા કરી તે ભારતીય સેનામાં મહેનત કરીને જોડાયા તો ખરા જ. લગભગ 7 થી 8 વર્ષથી તેઓ ભારતીય સેનામાં જોડાયેલા હતા. એના બધાને મારા ઘરે બોલાવ્યા અને એને ખૂબ સમજાવ્યા. પછી એની રાજી ખુશી થઈને રજા આપી છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, કાકા કહી છે જા એમ. કારણ કે એના ફાધર એક્સપાયર થઈ ગયા અને ઘણો લાંબો પીરિયડ છે. પછી છોકરાને આ સર્વિસ મળી હતી. અને મોટાભાઈ આમ ગણો તો હાવ ભોળો માણસ છે, નામે ભોળો અને આમ એના ઓલે ભોળો છે. ટૂંકમાં એકના બેની કાંઈ ખબર ન પડે એવો માણસ હતો. આ છોકરો એક જ એના પરિવારમાં એવો પાવરફુલ હતો કે બધી જગ્યાએ પહોંચી વળે. હવે એને આવો આર્મીમાં જવાનો ખૂબ શોખ હતો એટલે મેં તેથી એને હેલ્પ કર્યો તો કાગળથી માંડીને બધી રીતે. અને છોકરાને જવું હતું એના મધરે ના પડી. પરિસ્થિતિ એવી હતી કે આવું બન્યું એટલે મને એક વસ્તુ વિધિ પૂર્ણ કર્યા બાદ શહીદ દેવાભાઈના પાર્થિવ દેહને સૈનિકની ટુકડી, તેમનો પરિવાર તેમજ અસંખ્ય માણસોની હાજરીમાં લાંબી અંતિમ યાત્રા દ્વારા મોક્ષધામ લઈ જવામાં આવ્યા. જેમાં સાથે શાળાના નાના બાળકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ દેવાભાઈ અમર રહોના નારા સાથે હાજરી આપી લાંબી અંતિમ યાત્રામાં જોડાયા હતા. સાથે મહિલાઓ પણ છેક મોક્ષધામ સુધી આવી દેવાભાઈને શાંતિ મળે તેમના આત્માને તેટલા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. 2 દિવસ પહેલા જ દેવાભાઈની શહીદીના સમાચાર ઘરે પહોંચેલા અને ત્યારથી જ સમગ્ર ગામ એ બંધ પાડી રહ્યું હતું. છેલ્લી રાતથી સમગ્ર ગ્રામવાસીઓ જાગી રહ્યા હતા. શાળાના બાળકોએ અને શિક્ષકોએ તેમજ ગ્રામજનોએ મળી આખા ગામની સાફ સફાઈ કરી મોક્ષધામમાં ભારત માતા દોરી અને ચિરોડીથી શણગાર્યું હતું. સાથે આસપાસના ગામડાઓ પણ કામે વળગેલા છે. તેનાથી જ ખબર પડી જાય કે ગામડાની માનવતા શું છે. જે અહીંયા લોકો સ્વયં શિસ્ત જાળવી રહ્યા છે તે ઘણું શીખવી જાય છે આપણને. શહીદ દેવાભાઈના પરિવાર પાસેથી માહિતી મળી તે પ્રમાણે થોડા સમયમાં જ તેમના ઘરે પારણું બંધાવાનું હતું. તેમના ધર્મપત્ની ગૌરીબહેનની શ્રીમંત વિધિની તૈયારીઓ પણ ઘરે ચાલી રહી હતી અને તે બાબતે દેવાભાઈએ રજા માંગેલી અગાઉ, પણ રજા થોડી મોડી મંજૂર થઈ 1 તારીખના. પરંતુ તે ફરજ પર હતા અને હિમ પ્રકોપમાં તેઓ વીરગતિને પામ્યા અને 1 તારીખે તેઓ ઘરે આવવાના જ હતા. પરંતુ અફસોસ સાથે કહેવું પડે કે રાષ્ટ્રધ્વજ સાથે તેમનો પાર્થિવ દેહ ઘરે પહોંચ્યો છે. એટલે કે ઈશ્વરે આ ચોધાર આંસુએ રડી રહેલી મા પાસેથી દીકરો, 2 બહેનો પાસેથી ભાઈ
અને થોડા સમયમાં જ ઘરે પારણું બંધાવાનું છે તે બાળકના પિતા ઈશ્વરે છીનવી લીધા છે. શહીદ દેવાભાઈ પરમારના પાર્થિવ દેહને મોક્ષધામમાં લાવ્યા બાદ તમામ વિધિ કર્યા બાદ તેમને અંતમાં ભાવનગર માજી સૈનિક સંગઠન, અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા સંગઠન દ્વારા તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તેમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા. સાથોસાથ તેમની સાથે આવેલા સૈનિક અને દેવાભાઈના મિત્રોએ પણ પુષ્પ અર્પણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયમાં જ દેવાભાઈના ઘરે પારણું બંધાવાનું છે ત્યારે શહીદ દેવાભાઈના ધર્મપત્ની દ્વારા શહીદ દેવાભાઈને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. તેમણે મક્કમ હૃદયે મનને મનાવી અગ્નિ સંસ્કાર આપી અલગ દાખલો બેસાડ્યો છે. દેશની સરહદ પર રક્ષા કરતા સમયે દેવાભાઈ પરમારે શહીદી વોરી છે. હાલ અંતમાં મોક્ષધામમાં તેમને ભારતીય સેના દ્વારા તેમને 8 તોપની સલામી આપી એટલે કે ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી ત્યાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શાહી સલામી કરી છે. આજે કરમદિયા ગામના આંગણે પરમાર દેવાભાઈ આજાભાઈ વીર જવાન શહીદને આજે પોતાના ઘરના આંગણેથી શોભાયાત્રા દ્વારા રથમાં બેસાડીને અમારા ગામના શમશાન સુધી તેને ફૂલવિધિના કાર્યક્રમ દ્વારા શમશાન સુધી લાવવામાં આવ્યા હતા અને ત્યાં આર્મીના રૂલ મુજબ તેને ફાયરિંગ દ્વારા તેને ગાર્ડ ઓફ ઓનર આપીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી અને પૂરા ગામજનોએ તેને ફૂલહાર અર્પણ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. જય હિન્દ, જય ભારત. વાત મળી કે ભાઈ કરમદિયા ગામના શહીદ વીર પરમાર દેવાભાઈ હાલમાં માસિલ સેક્ટરમાં સર્વિસ કરી રહ્યા હતા અને તેઓએ બરફની સામે ફાયર કરતાં બરફ અચાનક આવવાથી ડટાઈ ગયા અને તેઓએ શહીદી વરી છે. તો સમગ્ર ગામ વતી સમગ્ર આર્મી પરિવાર વતી હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના આત્માને સુખ શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. ભારત માટે સૌથી વધુ સેવા કરતા હોય તો તે છે કિસાન અને એક છે જવાન. કિસાન પોતાનો પરસેવો રેડી લોકો માટે ખોરાક પૂરો પાડે છે અને જવાન પોતાનું લોહી રેડી દેશ માટે સુરક્ષા પૂરી પાડે છે. આપણું હૃદય ધબકતું રહે તેટલા માટે તેના ધબકારા બંધ થાય તો પણ તે અંતમાં દેશ માટે લડી લેવા મરવા માટે તૈયાર રહે છે અને ત્યારે જ આ તિરંગો એ જવાનને નસીબ છે કે જે માટે મોતને ભેટવા પણ આપણા જવાન તૈયાર છે દેશની રક્ષા કાજે. ભાવનગરની ભૂમિના મહુવા તાલુકાના કરમદિયા ગામના વતની શહીદ દેવાભાઈ પરમારને વિડકોસ ન્યૂઝ પણ શત નમન કરે છે.
અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સાથે પ્રભુ તેમના પરિવારને શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના.